હેલો મિત્રો, તો આજે છે 14 જાન્યુઆરી મતલબ મકર સંક્રાંતિ અને આજે આપણે વ્લોગ બનાવવા ઉપર આવી ગયો છે. તો કેટલા સમયથી વ્લોગ નહોતો બન્યો એના માટે બધાથી માફી માગું છું. ઘર ભેગું થાને ભાઈ. તો જોઈ શકો છો ખંભાળી આવ્યા હતા અને 7 વાગ્યા છે સવારના. ભાભીને બધા નીચે છે અને માહોલ જોવો છો. અને આનું જે મતલબ લોકેશન છે સૂરજ અહીંથી ઉગવાનો એ રીતનું, અને અમારું જૂનું ધાબુ. અને અમે આ ધાબા ઉપર હવે પતંગ ચગાવવા જવાના છે. તમે જૂના વ્લોગમાં પણ જોયું હોય છે. તો મળીએ કલાક પછી. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના. તો મિત્રો અત્યારે બહાર ગયો તો હું, અને હવે ઘરે આવ્યો તો જોયું દીપકભાઈ પતંગ ચગાવવાનું ચાલુ કરી. પવન છે નહીં એટલે જો પતંગ નજીક જ છે, વાંધો નહીં આવે. એવું હે. શું હાલે બાકી? કેવી લાગે ઉત્તરાયણ આ વર્ષની? લાગે તો બરાબર જ લાગે છે. આવતા વર્ષની જે મોજ કરવાની થાય ગયો છે. એ કપાઈ ગયો હે. હા, ઓલી સામેવાળી ટંકીમાં હલવાઈ ને. ઓકે, ટંકીમાં હલવાઈને કપાઈ ગયો. સામેવાળા અમે પપુડા વગાડ્યા, તમે કાપ્યું એમ. એવું હે. એવું હે. પપોડાનો બદલો આપણે પપોડાથી લેહી. ભાઈ ઓલી વર્ષે 50 કાપી હતી, વ્લોગમાં જોયું હોય છે. તો આજ વખતે કેટલાનો ટાર્ગેટ તો હે? ઉડે એ પ્રમાણે ખબર પડે. આજુબાજુમાં હાલો ઉડાડવા. તો જો બસ આમ થોડું થોડું જતો રહે. ના ના પતંગ. મિત્રો આજુબાજુમાં જો કોઈને પતંગ ઉડતો નથી, કેમ કે પવન હે નહીં. ઝૂમ કરીને દેખાડ. ટ્રાય કરે સામે પણ ઉડાડવાની, ઉડતો નથી ભાઈ થી ને. આપણે ભાઈએ ચગાવી લીધો હે. ગામમાં બતાવજો. ઘર ભેગું થાને ભાઈ. ઓલા ભાઈ બંધ ટ્રાય કરે હે, ચગતો નથી એનો પતંગ. તે ચગાવ્યો કેવી રીતે એનો શું કહેવાય, તમને રિવ્યુ આપો. રિવ્યુ એને ઈ જ છે તમારા, આ જો બાવડા દુખી રહી ને ત્યાં સુધી મહેનત કરો એટલે ઉડી જાય. દુખે નહીં ત્યાં સુધી મહેનત કરો એટલે સફળતા મળશે જ. બીજી સફળતા નહીં, તમે હરી ના કરો ભાઈ. આ ફિરકી વિશે કઈ તમે લઈ આવ્યા અમદાવાદથી તો કઈ કહેવાનું થાય? શરદ કાકાની બરેલી. કેટલાની આવી? 1700 કાચો ચમકે છે એમ તો. 3600 વાર અને માંડાનું રીલ અવતારની. આજો આ સ્થિર પકડે હવે, જો તાણે જ પકડ. પવન લાગે હવે. કેમેરામાં નથી દેખાતો. કેમેરામાં પેલા કોઈથી ઉડતો નથી, મને તે ખબર પડે, બીજું કઈ નહીં. દુધિયા પતંગ કેમેરામાં ઓછો દેખાય તો દુધિયા નહીં જગાવવાનો ભાઈ. હવે મારો વારો. તો અત્યારે વાગ્યા છે 9:30 જેટલા થઈ ગયા, અને અમે બધા ચડી ગયા મેળી ઉપર અને પતંગ ચગાવવાનું ચાલુ કરી નાખ્યો ને. કેટલો એક કાપીએ નાખ્યો બરોબર. બાકી ઉડતા નથી, નકર કાપવાની મજા આવે. અત્યારે આમ જોવો ઉડે પણ છેટા ઉડે છે, આજુબાજુમાં એકય ઉડતા નથી, ખાલી એક અમારો જ ઉડે છે. ઉડે તો જા નહીતર બાવળિયામાં ઘા. પપુડું કોણ વગાડે? તો મિત્રો થોડી વાર પછી એક પતંગ બાજુમાં ચગી રહ્યો છે. તો મારો ભાઈ છે, ભાઈ જાય છે ને પતંગ કાપવા. જોઈ શકો છો તમે, ઝૂમ કરીને દેખાડું. પીપુડું તો રાખતું મીટર. હવ પીપુડું તૈયાર. આપણે પતંગ કપાય ને એટલે પીપુડું તો પેલા વગાડવાનું બરોબર ને? કપાઈ તો આપણો કપાય તો વગાડવાનું, એમાં શું એ કપાય પતંગ તો. હા પપુડા સીન લેજે ભાઈ. પપુડા મિત્રો હવે પેલા જેવા પતંગ ચગતા નથી, જે વર્ષો પેલા ચગતા ને એવા હવે નથી ચગતા. વાહ શિવમ વાહ. હમણાં જાડવો થોડી વારમાં કપાવાનો છે, કાં તો અમારો કપા હે કાં એનો કપા હે. દેખાય એમ રાખના. હાલો 1 2
મિત્રો 2 મિનિટ રાહ જો ખાલી. વેઇટ એન્ડ વોચ. વેટ એન્ડ વોચ બ્રો. પેચ લાગી ગઈ છે. જો આ કે આપણો ગયો આપણો. તો હવે એક પતંગ કાપ્યો અને બીજો પતંગ અમારો વહી ગયો. વીટ વીટ માં કરે જા. આવજો. ઉડાડા હોય મારી પાસે અને કપા વીટા હોય મારી પાસે. આ કઈ નહીં. વીટો વીટો વગાડો વગાડો પપુડા. ભાઈ પતંગ ચગાવે નજીકથી અને કેવીક પતંગ ચગાવતા આવડે જોઈ આજે. તારા જેવી જ કાળી પતંગ ચગાવી છે એટલે કેમેરામાં દેખાય હરખી. કાળી પતંગને ધોરો દોરો. આગળનું નથી આવડતું ને કે બોલે આવડે તો હે પણ બોલે એમ નહીં. કાળી પતંગને ધોરો દોરો. જો તો મિત્રો ચાલુ થઈ ગયું હવે પતંગ ચગાવવાનું. રવિભાઈ આવી ગયા. દીપકભાઈ આ યાર ઠુમકા નથી મારતો. ઠુમકા મારે તો કપાય ને ઓલા. ઠુમકા માર. આ શરણાઈ અમારી જાન લઈને હાલતા થાય ને ત્યારે વગાડી ગયો. અમે માહીન ઘરે જઈને ત્યારે એ બેસુરા હું લઈ આવ્યો. રવિ ખેંચતા કેટલો ખેંચે એક યાર. રવિભાઈ ખેંચો એમ નહીં ઓમ. ખેંચો ખેંચો. કેટલીક લાગે. દીપકભાઈ હવે ઓલા નું પાડો તું પાડ લે. એ તૂટી ગયો ફાટી ગયું. આ આપણી ઉપર ચગાવે છે. આ હમણાં આવશે જ્યારે હું લગાડું. આ કટ દે તો શું વ્લોગ ઉતરે હે વ્લોગ ઉતરે. બોલો બોલો. બહુ ચગે કપાય છે ને કાપીએ હવે. તમે આવ્યા ને હવે ચગશે. અત્યાર સુધી તમારા રજા વગર કોઈ પતંગ ચગાવવાની હિંમત નહોતું કરતું. મારા ભાઈ એમ તો કરી નાખી. ભાઈ ગયા છે કે આ ખોખલીનું શું કરવું મારે પતંગનું? ગયો અહીંથી જ કપાણો. આ ગયો વગાડા પીપુડું. વાહ વિપુલા ભાભી પતંગ જો.